નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં પાઠ 3 મુગલ સામ્રાજ્ય, જેનો આજે આ બીજો વિડીયો છે, જેમાં આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 16 અને 17નો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે મુગલ સામ્રાજ્યની સ્થાપના, એટલે મુગલ સ્થાપના ક્યારે થઈ હતી, કેવી રીતે થઈ હતી, ત્યારબાદ મુગલ શાસકો જેમાં બાબર, હુમાયુન, શેરશાહ સૂરી, અકબર, જહાંગીર, શાહજહાં, ઔરંગઝેબ અને મહારાણા પ્રતાપ વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આજના આ વિડીયોમાં આગળ આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થીઓનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 16 ઉપર. વિદ્યાર્થી મિત્રો, આગળ મુગલ શાસકોમાં વીર દુર્ગાદાસ રાઠોડ. દુર્ગાદાસ રાઠોડ એ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અસ્કરણ રાઠોડના પુત્ર હતા. તો જસવંતસિંહનો જે મંત્રી છે, જેનું નામ છે અસ્કરણ રાઠોડ, અને તેમનો આ પુત્ર વીર દુર્ગાદાસ રાઠોડ હતા. તેમની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. ઔરંગઝેબના સમયમાં તેમણે તેનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. એટલે કે જ્યારે ઔરંગઝેબનો સમય હતો, ત્યારે ઔરંગઝેબના સમયમાં તેમનું આધિપત્ય આ વીર દુર્ગાદાસ રાઠોડે સ્વીકાર્યું ન હતું. આ જે વીર દુર્ગાદાસ રાઠોડ છે એ કેવા હતું કે રાણા પ્રતાપની તેમની તુલના એ રાણા પ્રતાપ સાથે કરવામાં આવતી હતી. હવે આગળ છત્રપતિ શિવાજી, કે જેના વિશે આપ સૌ જાણતા હશો. એ છત્રપતિ જે શિવાજી છે, તો કે આ મરાઠા સામ્રાજ્યના સ્થાપક છે, જે ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર છે. અને ભારતના મહાનતમ રાજાઓમાં સ્થાન પામનાર આ છત્રપતિ શિવાજી, કે જે મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. તેમનો જન્મ ક્યાં થયો હતો? તો કે ઈસવીસન 1627માં તેમનો જન્મ શિવનેરી, જે મહારાષ્ટ્રમાં આવેલું છે, યાની કે શિવનેરીના કિલ્લામાં થયો હતો. તેમની માતાનું નામ જીજાબાઈ અને પિતા શાહજીના સંતાન હતા. માતાનું નામ જીજાબાઈ, પિતાનું નામ શાહજી. શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ અને તેમના દાદા પાંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો નીકળી શકે છે. તેના માતાનું નામ શું છે, પિતાનું નામ તમારે યાદ રાખવાનું છે. તેમના ગુરુનું નામ છે સ્વામી રામદાસ અને તેમના દાદા પાંડદેવ, કે જેમનો ગાઢ પ્રભાવ તેમના ઉપર પડ્યો હતો. તેમણે નાની જાગીરમાંથી મહાન મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. છત્રપતિ શિવાજીએ પોતાના રાજ્યનો, મરાઠા રાજ્યનો, સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે 40થી પણ વધારે કિલ્લાઓ જીત્યા હતા. તો તેમાં કયા કયા કિલ્લાઓનું? તો કે તેમાં તોરણા, ચાકણ, સિંહગઢ, પુરંદર વગેરે કિલ્લાઓ મુખ્ય હતા. આજે મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરી અને વિજયો પ્રાપ્ત કર્યા હતા. જે મુગલ બાદશાહ ઔરંગઝેબ, કે જેના વિશે આપણે આગળના વિડીયોમાં ભણી ગયા, એવા ઔરંગઝેબ સામે અને બીજાપુર સાથે પણ તેમણે લાંબો સમય સુધી સંઘર્ષ કરી અને અનેક વિજયો પ્રાપ્ત કર્યા હતા. ઈસવીસન 1665ની વાત છે. તેમાં મુગલ સમ્રાટ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે થયેલા યુદ્ધમાં શિવાજીનો પરાજય થતાં તેમણે ઔરંગઝેબ સાથે સંધિ કરી. એટલે કે પછી આજે યુદ્ધમાં તેમનું શું થાય છે? પરાજય થાય છે, એટલે કે હારી જાય છે. તેના કારણે તે શું કરે છે? તો કે તેમની સાથે મુગલ સમ્રાટ સાથે તેમની હાર થતાં તેમની સાથે સંધિ કરે છે અને ઔરંગઝેબે તેમને જેલમાં પૂર્યા. હવે શિવાજીનો પરાજય થતાં તેમણે શું કર્યું? તો કે ઔરંગઝેબ સાથે સંધિ કરી અને ઔરંગઝેબે શું કર્યું? તો કે શિવાજીને જેલમાં પૂર્યા. પરંતુ ચાલાકીથી છટકી જઈ અને ફરી વખત તેમણે મોરચો માંડી વાળ્યો. એટલે કે ચાલાકીપૂર્વક જેલમાંથી છટકી જઈ અને ફરીથી શિવાજીએ મોગલો સામે શું કર્યું? મોરચો માંડ્યો, એટલે કે યુદ્ધ કર્યું અને વિજય મેળવ્યો હતો. ઈસવીસન 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો. જે તમે આ ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, ચિત્રમાં જોઈ શકશો.
કે 1674માં રાજગઢમાં તેમનું શું થાય છે તો કે રાજ્યાભિષેક થાય છે અને તે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામે છે, એટલે કે હિન્દુ સમ્રાટ તરીકે તેઓ પ્રસિદ્ધ થાય છે. શિવાજી ઇતિહાસમાં હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામ્યા હતા. તેઓ મહાન વિજેતા હોવા ઉપરાંત કુશળ વહીવટીકર્તા અને સંગઠન કરતા હતા. તેઓ એક આદર્શ રાજવી અને મહાન વિજેતા પણ હતા. તેમના મંત્રીમંડળની અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું હતું. તેમણે મરાઠા રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે 8 પ્રધાનોનું શું કર્યું હતું? મંડળની રચના કરી. એટલે કે શિવાજી રાજ્યના કાર્યક્ષમ વહીવટ માટે 8 પ્રધાનોનું જે મંડળની રચના કરી, જેને અષ્ટપ્રધાન મંડળની રચના કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ઈસવીસન 1680માં શિવાજીનું અવસાન થયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, મુગલ સામ્રાજ્યની સ્થાપનાથી લઈ અને મુગલ શાસકો વિશે આપણે અભ્યાસ કર્યો, કે જેમાં છેલ્લે છત્રપતિ શિવાજી, હુમાયુન, શેરશાહ સૂરી, બાબર, અકબર, શાહજહાં, ઔરંગઝેબ, જહાંગીર, મહારાણા પ્રતાપ, રાણા સંગ્રામસિંહ, વીર દુર્ગાદાસ રાઠોડ અને છત્રપતિ શિવાજી જેવા શાસકો વિશેની આપણે અભ્યાસ કર્યો. હવે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેવી હતી તેના વિશે આપણે વિસ્તૃતમાં હવે અભ્યાસ કરીશું. તો આગળનો મુદ્દો છે મુગલ સામ્રાજ્ય, તેની રાજ્ય વ્યવસ્થા. તો મુગલ વહીવટતંત્રની વ્યવસ્થિત સ્થાપના અકબર દ્વારા થઈ. તો કે મુગલ સામ્રાજ્યનું જે વહીવટી તંત્ર છે તેની વ્યવસ્થિત રીતે સ્થાપના કોણે? તો કે અકબરે કરી હતી. શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા હતા. એટલે કે શાસનનું જે કેન્દ્ર છે તેમાં મુખ્ય કોણ? તો કે બાદશાહ રહેતો હતો. એટલે કે બાદશાહને સલાહ આપવા અને મદદ કરવા માટે એક મંત્રી પરિષદની પણ રચના કરવામાં આવી હતી. એટલે કે જે બાદશાહ એ શાસનના કેન્દ્રમાં રહેતા હતા, આના કારણે તેમને સલાહ આપવા માટે તેમણે એક મંત્રી પરિષદની રચના કરી. બાદશાહ એ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એટલે કે બાદશાહની સત્તા એ સર્વોપરી હતી. તેઓ એક સર્વોચ્ચ સેનાપતિ હતા અને બાદશાહ અને રાજ્યના ન્યાયાધીશ તરીકે ઓળખાતા. બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા એક વજીરની નિમણૂક કરવામાં આવતી હતી. એટલે કે વહીવટી તંત્ર કેવું ચાલે છે અને બાદશાહ, આ બંને વચ્ચે તાલમેલ રાખવા માટે શું કરવામાં આવ્યું? તો કે એક વજીરની નિમણૂક કરવામાં આવી હતી. તે દિવાન એ વઝીર કુલ કહેવાતો અને નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. તેને કયા નામે ઓળખવામાં આવતો હતો? તો કે દિવાન એ વઝીરે કુલ કહેવામાં આવતું હતું. કે જે, અને બીજું તો કે નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો પણ હતો. સેનાનો જે વડો છે, તો સેનાના વડાને શું કહેવામાં આવતું? તો કે મીરબક્ષ કહેવામાં આવતું હતું. અને મીરબક્ષ જે સેનાની ભરતી કરતો હતો અને સેનાના અધિકારોની નિમણૂક કરતો હતો. એટલે કે સેનામાં જેટલા પણ અધિકારીઓની નિમણૂક કરવાની છે, એ નિમણૂક કોણ? તો કે સેનાનો જે વડો છે, કે જેનું નામ છે મીરબક્ષ, જેના દ્વારા કરવામાં આવતી હતી. તે ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. એટલે કે મુગલ વહીવટી તંત્રમાં જે ગુપ્તચરો, જે વાકિયા નવીશ તરીકે ઓળખાતા હતા. શું નામ હતું તેમનું? વાકિયા નવીશ તરીકે ઓળખાતા હતા. આમ રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કોણ? તો કે કાજી હતો. એટલે કે સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીર એ સામાન નામનો વિભાગ રાખ્યો હતો. કે આ જે વિભાગ એ શાના માટે? તો કે મુગલ સમ્રાટ જે છે, જેની જે અંગત જરૂરિયાતો હતી તેનું ધ્યાન રાખવા માટે રાખવામાં આવ્યો હતો. જે સરકારી કારખાનાઓનો વડો હતો અને ન્યાય વ્યવસ્થાનો વડો એ કાઝી હતો.
ન્યાય વ્યવસ્થાના વડાને શું કહેવામાં આવતું હતું? તો કે કાઝી કહેવામાં આવતું. હવે મુગલ સમ્રાટની જે અંગત જરૂરિયાતોને ધ્યાન રાખવા મીર એ સામાન નામનો જે વિભાગ હતો, અને આ જે વિભાગનો ઉપરી એ સરકારી કારખાનાઓનો વડો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા ફેલાયેલી અને વિસ્તૃત હતી. હવે તેની મહેસૂલ વ્યવસ્થા કેવી હતી? હવે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો કે મુગલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા. તો ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો, જેને નામ આપ્યું મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. હવે આ મનસબદારી વ્યવસ્થા, જેમાં મહેસૂલનો વાર્ષિક દર ઉપજના 1/3 ભાગ જેટલો હતો, જે વ્યવસ્થાનો જે સ્થાપક છે, આ મનસબદારી જે પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલી હતી. એટલે કે જે સેના છે અને મહેસૂલ, આ બંને સાથે આ જે મહેસૂલી જે પ્રથા છે, જે 1/3 ભાગ વાર્ષિક ઉપજના, તેનો મહેસૂલનો જે દર રાખ્યો હતો તે લેવામાં આવતો હતો. હવે મનસબ એટલે શું? તો કે મનસબ એટલે જાગીર. મનસબનો અર્થ થાય છે જાગીર, અને જાગીરનો વડો એ અધિકારી ગણાતો હતો, જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવાતું અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવતો હતો. યાની કે જે વડો, જે અધિકારી, જે જાગીરનો જે વડો એ કોણ? તો કે અધિકારી ગણાતો હતો, અને એ જાગીરમાંથી શું કરતો હતો? તો કે મહેસૂલ ઉઘરાવતો હતો અને તે વિસ્તારનો જે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતો હતો. આ માટે તેને જાગીર પ્રમાણે લશ્કર પણ આપવામાં આવતું હતું. તે તેના વિસ્તારનો વડો એટલે કે ન્યાયાધીશ પણ ગણાતો હતો. તેની નિયત સમયે બદલી કરવામાં આવતી હતી, અને મુગલ એ મનસબદારની વ્યવસ્થા એ વિશ્વમાં અનોખી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. આ સિવાય આ રાજ્ય વ્યવસ્થામાં, મહેસૂલી વ્યવસ્થામાં, જે મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી, અને એ વ્યવસ્થાનો જે વડો છે, જે સ્થાપક છે, તેને ટોડરમલ હતો, જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી. અને એ વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો કે ટોડરમલ હતો. હવે આ વ્યવસ્થામાં શું કરવામાં? તો કે આ વ્યવસ્થામાં સૌ પ્રથમ શું કર્યું? તો કે જમીનની માપણી કરવામાં આવતી હતી, અને એ પછી જમીનની જાત નક્કી કરી તેના પ્રકારો પાડવામાં આવતા હતા, અને આ પ્રકાર પ્રમાણે મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. અને મહેસૂલનો જે દર એ વાર્ષિક ઉપરના 1/3 ભાગ જેટલો હતો. આમ આ મનસબદારી જે વ્યવસ્થા છે એ વિશ્વમાં એક અનોખી હતી, અને તે વિશ્વમાં એ સૌથી વધુ વેતન ધરાવતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ મુગલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા વિશેનો ચર્ચા. હવે આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 17 ઉપર મુગલ કાલીન સંસ્કૃતિ વિશેનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, મુગલ કાલીન સંસ્કૃતિ. મુગલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો. કે મુગલ યુગમાં અને જે ભારતની સંસ્કૃતિ છે તેનો ખૂબ જ સારો એવો વિકાસ થયો હતો. હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય પણ થયો હતો. એટલે કે હિન્દુ સંસ્કૃતિ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય એ સમયે જોવા મળે છે, જેને આપણે ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખીએ છીએ. મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજાઓ, મસ્જિદો અને બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, જે તેમણે નિર્માણ કરાવ્યું, જે સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું, જેમાં બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. આ સિવાય બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ, સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં પણ એક મસ્જિદ બંધાવી હતી. ત્યારબાદ શેરશાહની વાત કરીએ તો કે શેરશાહ સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. અકબરે શું કર્યું? તો કે અકબરે
આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો અને તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં વિશિષ્ટ બાંધકામો કર્યા હતા. અને ત્યારબાદ જે દૂર ફતેહપુર સિકરી જે છે એ ફતેહપુર સિકરીમાં જે નગર વસાવ્યું એ કોની યાદમાં? તો કે સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં તેણે ફતેહપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં ગુજરાતના વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજો તે અકબરે બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા. આ એક મુગલકાલીન સંસ્કૃતિની ઓળખ છે. જહાંગીરના સમયમાં તો કે જહાંગીરના સમયમાં બંધાયેલા સ્થાપત્યોમાં સંગે મરમરનો અને સફેદ આરસ પહાડનો ઉપયોગ થયો હતો. શાહજહાંની વાત કરીએ તો શાહજહાંનો સમય એ મુગલ સામ્રાજ્યમાં સ્થાપત્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. શાહજહાંને ઇમારતો બંધાવવાનો ખૂબ જ ભારે શોખ હતો. તેણે શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહાલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. આ ઉપરાંત શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. અને તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, લાલ કિલ્લો તમે જોયો છે કે દર વર્ષે સૌપ્રથમ ધ્વજવંદન લાલ કિલ્લા ઉપર આપણા વડાપ્રધાન કરે છે. ત્યારબાદ ઔરંગઝેબની વાત કરીએ તો ઔરંગઝેબની પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદ એટલે કે રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલ જેવો જ કલાત્મક છે, એટલે કે તાજમહાલ જેવું જ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મુગલકાલીન સંસ્કૃતિમાં મુગલ સ્થાપત્ય કલાઓનો વિકાસ થયો હતો. હવે આગળ છે ચિત્રકલા. તો ચિત્રકલાની વાત કરીએ તો કે મુગલ એ ચિત્રકલા એટલે કે મુગલની ચિત્રકલા એ વિશ્વવિખ્યાત હતી, એટલે કે વિશ્વમાં સુપ્રસિદ્ધ હતી. મુગલ બાદશાહો એ ચિત્રકલાના ભારે શોખીન હતા, જેમાં જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો. હુમાયુ ઈરાનથી મીર સૈયદ અલી અને ખ્વાજા અબ્દુલ રામદ નામના ચિત્રકારોને દિલ્હી લાવ્યો હતો. અને મુગલ શાસકોએ ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા. એટલે આપણે જે મેં આગળ નામ તમને બતાવ્યા, કોણ કોણ? તો કે ઈરાનથી મીર સૈયદ અલી અને ખ્વાજા અબ્દુલ રામદ નામના ચિત્રકારોને દિલ્હીમાં બોલાવ્યા હતા. હવે અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો થઈ ગયા. તો આ જે ચિત્રકારો થયા તો તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના ગ્રંથો, ત્યારબાદ અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા. જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર એ વિશ્વવિખ્યાત હતો, અને જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી. જહાંગીર પોતે સારો ચિત્રકાર હતો. તેના દરબારમાં મંસૂર અને અબુલ હસન નામના બે જગ વિખ્યાત ચિત્રકારો હતા. અને જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ તેમજ દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકલા વિકસી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણને જાણ થાય કે મુગલ ચિત્રકળા એ ખૂબ જ વિશ્વવિખ્યાત હતી. હવે આપણે મુગલકાલીન સમયના સાહિત્યની ચર્ચા કરીશું. તો કે મુગલ રાજાઓ એ સાહિત્યના પોષક હતા, એટલે કે સાહિત્ય પ્રેમી હતા, અને તેઓ સારા લેખકો પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી
મરાઠી, બંગાળી વગેરે ભાષાઓમાં પુષ્કળ સાહિત્યનું સર્જન તે સમયમાં થયું હતું. અબુલ ફઝલ જે છે તેણે અકબરનામા ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે અને તેણે મહાભારતનો અનુવાદ પણ કર્યો હતો. હવે તેણે આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ પણ લખ્યો હતો. આ સમયમાં ભારતીય ભાષાઓમાં તેમણે શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું પુષ્કળ સાહિત્ય રચ્યું છે અને મુઘલ યુગમાં મરાઠી ભાષામાં સંત એકનાથે, સંત જ્ઞાનેશ્વરી, સંત નામદેવી અને સ્વામી રામદાસ, બંગાળી ભાષાના સંત ચૈતન્ય અને ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ ભક્તિ સાહિત્યની રચના કરી છે. તો આ હતું મુગલકાલીન સાહિત્ય. હવે મુગલકાલીન સંગીતની વાત કરીએ તો કે અકબર એ સંગીતનો જ્ઞાતા હતો, સંગીતનો ખૂબ જ જાણકાર હતો અને તેના નવરત્નોમાં, અકબરના દરબારમાં જે નવરત્નો હતા તેમાં તાનસેન એ મહાન શાસ્ત્રીય ગાયક હતા જેણે અનેક રાગો પર રચના કરી છે. ઔરંગઝેબની બાદ કરતાં બધા જ મુગલ બાદશાહો સંગીતના શોખીન હતા. જેટલા પણ મુગલ શાસકો થઈ ગયા તેમાં ઔરંગઝેબની બાદ કરતાં બીજા બધા જ એ સંગીતના ખૂબ જ શોખીન હતા. અકબર એ સંગીતનો જાણકાર હતો અને અકબરના દરબારમાં બેઝુ બાવરા નામનો સંગીતકાર પણ હતો. તો આ રીતે મુગલકાલીન સંસ્કૃતિમાં સંગીતની પણ ખૂબ જ એવું મહત્ત્વ હતું. હવે આ મુગલ સામ્રાજ્યનું સમાપન. તો વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1526માં સ્થાપેલ મુગલ સામ્રાજ્ય એ ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. કેમ? પતન થવાનું મુખ્ય કારણ શું હતું? તો કે શક્તિશાળી શાસકના અભાવે ભારત એ નાના નાના રાજ્યોમાં વહેંચાવા લાગ્યું અને જેમાં મુગલ વંશના જે નિર્બળ શાસકો, જેમાં હૈદરાબાદના નિઝામ, બંગાળ અને બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો આમાં સમાવેશ થાય છે. આ બધા રાજ્યો શું થયું તો કે એકબીજા સાથે સતત ઝઘડતા રહેતા હતા અને પરિણામે શું થયું? અંદરો અંદર ઝઘડતા રહેવાના કારણે તેઓ શું થયા તો કે નિર્બળ બનતા ગયા અને આવા સંજોગોનો લાભ એ બીજા લોકોને મળવા માંડ્યો. તો કે આવા સંજોગોમાં યુરોપમાંથી વ્યાપાર કરવા આવેલી કંપનીઓ એ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, નિર્બળ શાસકોના કારણે, અંદરો અંદર ઝઘડાઓને કારણે શું થયું તો કે મુગલ સામ્રાજ્યનું પતન થયું અને અંતે જે વિદેશી જે કંપનીઓ જે ભારતમાં વેપાર કરવા આવી હતી યુરોપમાંથી, તે કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપના સપનો જોવા લાગી. તો વિદ્યાર્થી મિત્રો, આજ સાથે આપણો પાઠ 3 કે જેનું નામ છે મુગલ સામ્રાજ્ય, જે અહીંયા પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠના જે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. પ્રશ્નોના ઉત્તર તમારે ધ્યાનથી સાંભળવાના છે અને પછી નોટબુકમાં લખવાના છે. તો બધા વિદ્યાર્થીઓનું આ પ્રશ્નોના ઉત્તર ધ્યાનથી સાંભળવાના છે. સ્વાધ્યાય તેનો પ્રશ્ન નંબર 1. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પ્રશ્ન નંબર 1 છે, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? વિદ્યાર્થી મિત્રો, જવાબ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1526ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. બીજો પ્રશ્ન, શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. જવાબ, શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. 3 નંબર, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ આપો. જવાબ, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ તાનસેન હતું. 4 નંબર, જહાંગીરના ચિત્રકારોના નામ જણાવો. જવાબ, જહાંગીરના દરબારમાં
મંસૂર નામનો વિશ્વ પ્રસિદ્ધ ચિત્રકાર હતો. તે પક્ષી ચિત્રકાર હતો અને જહાંગીરના બીજા ચિત્રકારનું નામ છે અબુલ હસન હતું. 5 નંબર, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જવાબ, છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રમાં શિવનેરીના કિલ્લામાં થયો હતો. પ્રશ્ન નંબર 2, માંગ્યા મુજબ ઉત્તર લખો. 1. મુગલ વહીવટી તંત્રની રૂપરેખા આપો. ઉત્તર છે મુગલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. મુગલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બાદશાહને સલાહ આપવા, મદદ કરવા એક મંત્રી પરિષદ હતી. બાદશાહની સત્તા સર્વોપરી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ અને રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા વઝીરની નિમણૂક કરવામાં આવતી. તે દિવાને વઝીર કુલ કહેવાતો. વઝીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. સેનાના વડાને મીરબક્ષ કહેવામાં આવતો. મીરબક્ષ સેનામાં સૈનિકોની ભરતી કરતો. તે સેનાના અધિકારોની નિમણૂક કરતો. તે રાજ્યના ગુપ્તચર તંત્રની પણ દેખરેખ કરતો. મુગલ વહીવટી તંત્રના ગુપ્તચરો વાકિયા નવીશ તરીકે ઓળખાતા. રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. આ મુગલ સમ્રાટની અંગત જરૂરિયાતોની ધ્યાન રાખવા મીર એક સામાન નામનો વિભાગ હતો અને આ વિભાગનો ઉપરી સરકારી કારખાનાનો વડો હતો. પ્રશ્ન નંબર 2, મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશે નોંધ તૈયાર કરો. જવાબ, મુગલ સ્થાપત્ય કલાની ઇમારતો અમૂલ્ય અને અપ્રતિમ ગણાય છે. ઇમારતોના બાંધકામમાં હિન્દુ મુસ્લિમ કલાનો સુભગ સમન્વય થતો હતો. મુગલ સ્થાપત્ય કલાના મુખ્ય નમૂનાઓ નીચે પ્રમાણે છે. 1. બાબરે પાણીપત પાસે કાબુલી મસ્જિદ અને સંભલમાં જુમા મસ્જિદ અને આગ્રામાં એક મસ્જિદ બંધાવી હતી. અકબરે આગ્રામાં કિલ્લો બંધાવ્યો હતો. તેણે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખ સલીમ ચિશ્તીની યાદમાં ફતેપુર સિકરી નામનું નગર વસાવ્યું હતું. અહીં અકબરે ગુજરાતના વિજયની યાદમાં બુલંદ દરવાજો બંધાવ્યો હતો, જે ભારતનો સૌથી મોટો દરવાજો છે. આ ઉપરાંત તેણે અહીં સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલ વગેરે સ્થાપત્યો બંધાવ્યા હતા. જહાંગીરના સમયમાં બંધાવેલા સ્થાપત્યોમાં સંગેમરમરનો સફેદ આરસ પહાડનો ઉપયોગ થતો હતો. શાહજહાંને ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો. તેનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણયુગ કહેવાય છે. શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહાલ બંધાવ્યો હતો. તે દુનિયાની એક અજાયબી ગણાય છે. શાહજહાંએ આગ્રામાં મોતી મસ્જિદ બંધાવી છે, જે અદ્ભુત ઇમારત ગણાય છે. તેણે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો બંધાવ્યો હતો. ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં તાજમહાલ જેવો જ કલાત્મક રાબિયા ઉદ દૌરાનનો મકબરો બંધાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુગલ સ્થાપત્ય કલાના નમૂનાઓ વિશેની નોંધ છે. હવે ત્રીજો પ્રશ્ન છે કે છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. જવાબ, છત્રપતિ શિવાજીએ નાની જાગીરમાંથી એક વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને જીજીનના કિલ્લા જીત્યા હતા.
ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોયલનો કિલ્લો જીત્યો હતો. હવે પ્રશ્ન નંબર 4, અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. જવાબ: અકબરે બિનસાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયા વેરો રદ કરીને ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી હતી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો હતો. તે તેમની ધર્મચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો હતો. તેમાંથી તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન-એ-ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના કરી હતી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. 5મો પ્રશ્ન છે, શેરશાહના સુધારાઓની ચર્ચા કરો. જવાબ: શેરશાહ ઈસવીસન 1540થી ઈસવીસન 1545ના 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારાઓ કર્યા હતા. તેમાંના મુખ્ય સુધારાઓ નીચે પ્રમાણે છે. 1. શેરશાહે ચોર લૂંટારાઓનો ભય નાબૂદ કરી રાજ્યમાં શાંતિ સ્થાપી હતી. તેણે ઘોડેસવાર ખેપિયાઓ શરૂ કરીને નવી ટપાલ વ્યવસ્થા શરૂ કરી હતી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી. તેણે રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું હતું. તેણે રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી હતી. તેણે એક લાંબો રાજમાર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તેણે ટોડરમલની મદદથી જમીનની જાત અને ખેતીની ઉપજની સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો તૈયાર કર્યો હતો. ઉપયુક્ત સુધારાઓને કારણે શેરશાહને યાદ કરવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. 1. પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. તો તેનો જવાબ બી, અકબર અને હેમુ. બીજું છે, બુલંદ દરવાજો કોણે બનાવડાવ્યો હતો? તો તેનો જવાબ આવશે એ, અકબર. ત્રીજું, દિલ્હીનો લાલ કિલ્લો ખાલી જગ્યાએ બનાવડાવ્યો હતો. તો તેનો જવાબ છે ડી, શાહજહાં. 4. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો. તેનો જવાબ છે એ, અમરકોટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાયના પ્રશ્નોની જે ચર્ચા કરી છે એ સ્વાધ્યાયના પ્રશ્નોને તમારે ધ્યાનથી સાંભળવાના છે અને જે પ્રશ્નને તમારી નોટબુકમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ 3 કે જેનું નામ છે મુગલ સામ્રાજ્ય, તેમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના, મુગલ શાસકો, ત્યારબાદ મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મહેસૂલી વ્યવસ્થા, મુગલકાલીન સંસ્કૃતિ, આ દરેક વિષયનો આપણે વિસ્તૃતમાં અભ્યાસ આ વિડીયોમાં કર્યો છે. તો આ વિડીયોને તમારે ધ્યાનથી સાંભળવાનો છે અને સમજવાનો છે. તો અને જે પણ તમને PDF કરવામાં આવશે એ PDF તમારે તમારી નોટબુકમાં લખવાની છે અને પ્રશ્નોના જવાબ તૈયાર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ 3 અહીંયા પૂર્ણ કરીએ છીએ અને એની સાથે આ વિડીયો પણ પૂર્ણ થાય છે. જય હિન્દ, જય